નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો। રાજ્યના 17 શહેરોની અંદર સ્ટેટ સીઆઈડી ક્રાઇમના દરોડા। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત 17 શહેરોમાં દરોડાની કાર્યવાહી। સીઆઈડી ક્રાઇમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। 37 પાસપોર્ટ, 182 પાસપોર્ટની નકલ મળી આવી। 79 માર્કશીટ, 53 જેટલા ઇલેક્ટ્રોનિક ગેઝેટ પણ મળ્યા। 8 જેટલા નોટરીના સિક્કા અને રબર સ્ટેમ્પ તો 9 અન્ય સર્ટિફિકેટ પણ જપ્ત કરવામાં આવ્યા। તો જે રીતે આખું કૌભાંડ સામે આવ્યું છે, દસ્તાવેજો જે ઝડપાયા છે તેની ચકાસણી હાલ ચાલી રહી છે। અલગ અલગ શહેરોની અંદર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે। સીઆઈડી ક્રાઇમે 17 ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે। રાજ્યના 17 શહેરોની અંદર સ્ટેટ સીઆઈડી ક્રાઇમે દરોડાની કાર્યવાહી કરી। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત 17 શહેરોમાં દરોડા। તો આખું જે કૌભાંડ સામે આવ્યું છે, નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું આખું કૌભાંડનો પર્દાફાશ થયો છે। 17 શહેરોની અંદર સ્ટેટ સીઆઈડી ક્રાઇમે દરોડાની કાર્યવાહી કરી। જે રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે। આ સાથે દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે। થલતેજની શ્રી ઓવરસીઝ પાસપોર્ટ વિઝા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની અંદર તપાસ કરવામાં આવી છે। શ્રી ઓવરસીઝ પાસપોર્ટ ઓફિસમાંથી 4 શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે। મણિનગરની ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ કન્સલ્ટન્ટમાં પણ શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે। 17 શહેરોની અંદર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં અમદાવાદમાં બોડકદેવના લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટન્ટની અંદર પણ તપાસ ચાલી રહી છે। અમદાવાદના અલગ અલગ સ્થળો ઉપર કાર્યવાહી। 5 મોબાઈલ, 5 હાર્ડ ડિસ્ક, 2 લેપટોપ જપ્ત કરી લેવામાં આવ્યા છે। આ તમામ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે। નારણપુરાની સ્ટેપ ઇમિગ્રેશનને ત્યાં પણ સીઆઈડીના દરોડા। અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી। માસ્ટર કમ્પ્યુટરમાંથી પણ પીઆર વિઝા માટે કરેલા ડેટા મળી આવ્યા। તો સીઆઈડી ક્રાઇમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। પાલડીની નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટમાંથી પણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। બોડકદેવના લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટન્ટમાં પણ તપાસ ચાલી રહી છે। ધોરણ 10 અને 12ની માર્કશીટ, અલગ અલગ દસ્તાવેજો મળ્યા છે। 5 મોબાઈલ, 5 હાર્ડ ડિસ્ક, 2 લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે। અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। નારણપુરાની સ્ટેપ ઇમિગ્રેશનને ત્યાં પણ સીઆઈડીના દરોડા, જેમાં દસ્તાવેજો કબજે લેવામાં આવ્યા છે। માસ્ટર કમ્પ્યુટરમાંથી પીઆર વિઝા માટે કરેલા ડેટા મળી આવ્યા છે। તો ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। પાલડીની નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટમાંથી પણ દસ્તાવેજો મળી આવ્યા છે। તો આ તમામ જગ્યાઓથી શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા છે। થલતેજની શ્રી ઓવરસીઝ પાસપોર્ટ વિઝા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા। શ્રી ઓવરસીઝ પાસપોર્ટ ઓફિસમાંથી 4 શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા। મણિનગરની ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ કન્સલ્ટન્ટમાંથી પણ 2 શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા છે। બોડકદેવની દ્વારકેશના દિનેશ બદાણિયા પાસેથી 5 મોબાઈલ અને હાર્ડ ડિસ્ક મળી આવ્યા છે। દરોડાની કાર્યવાહી આ તમામ જગ્યાઓ પર ચાલી રહી છે અને શંકાસ્પદ દસ્તાવેજો અહીંથી કબજે લેવામાં આવ્યા છે। આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। સીલ પણ મારી દેવામાં આવ્યું છે। ધોરણ 10, 12ની માર્કશીટ સહિતના જે તમામ દસ્તાવેજો છે તેને કબજે લેવામાં આવ્યા છે। નારણપુરાની સ્ટેપ ઇમિગ્રેશનને ત્યાં પણ સીઆઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે। માસ્ટર કમ્પ્યુટરમાંથી પીઆર વિઝા માટે કરેલા ડેટા મળી આવ્યા છે। અલગ અલગ દસ્તાવેજોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। પાલડીની નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટમાંથી પણ દસ્તાવેજો મળ્યા છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। 10, 12ની માર્કશીટ, નિફ્ટનું ઓરિજિનલ સર્ટિફિકેટ પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે। અલગ અલગ વ્યક્તિઓના લોન સેક્શનના લેટર પણ જપ્ત કરવામાં આવ્યા છે। આ સાથે જ રોકડ રકમ પણ કબજે લેવામાં આવી છે। 17 શહેરોની અંદર જે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં અમદાવાદની અંદર પણ અનેક સ્થળે દરોડાની કાર્યવાહી, જેમાં શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે। ગટોન વિઝા કન્સલ્ટન્ટમાંથી અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી સર્ટી મળી આવ્યા છે। પાલડીની નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટમાંથી પણ મળ્યા દસ્તાવેજો। ગાંધીનગરની હોપ પ્રાઇઝ એજ્યુકેશનમાંથી પણ 2 હાર્ડ ડિસ્ક કબજે લેવામાં આવી છે। ધોરણ 10, 12ની માર્કશીટ સહિત નિફ્ટનું ઓરિજિનલ સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું છે। અલગ અલગ વ્યક્તિઓના લોન સેક્શનના લેટર પણ જપ્ત કરવામાં આવ્યા છે। દરોડાની કાર્યવાહી દરમિયાન આ તમામ દસ્તાવેજો હાલ
જપ્ત કરવામાં આવ્યા છે, જે અંગે તપાસ ચાલી રહી છે। કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે। અલગ અલગ જગ્યાએ જે કાર્યવાહી કરવામાં આવી છે, ગટોન વિઝા કન્સલ્ટન્ટમાંથી પણ અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી સર્ટી મળી આવ્યા છે। તો આ તમામ શંકાના આધારે તમામ દસ્તાવેજો જપ્ત કરી લેવામાં આવ્યા છે અને હાલ તેની કાર્યવાહી ચાલી રહી છે। આ સાથે જ સીલ પણ મારી દેવામાં આવ્યું છે। ગાંધીનગરની હોપ પ્રાઇઝ એજ્યુકેશનમાંથી પણ એક આઈપેડ અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। આ સાથે જ અલગ અલગ વ્યક્તિઓના લોન સેક્શનના લેટર પણ જપ્ત કરવામાં આવ્યા છે। મોટા પાયે જે નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલે છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે। દરોડાની જે કાર્યવાહી થઈ રહી છે તેમાં તમામ વિગતો સામે આવી રહી છે। નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું આખું એક કૌભાંડ ચાલી રહ્યું છે। જે અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે તે 17 શહેરોમાં, રાજ્યના 17 શહેરોની અંદર સ્ટેટ CID ક્રાઇમે દરોડાની કાર્યવાહી કરી છે।